સારા કામ થઈ જતા હોય. તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20-20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગીને ભૂકો થઈ જતા હોય બારીજા ધામમાં, તો એ જ પગલા આજે અહીં પડ્યા છે. તો તમારું શું થશે એટલું યાદ રાખજો. પણ હરખ ને ભાવ છે એ જ છે. અને તમે બધા માતાવાળા છો એટલે મને ગમ્યું અહીંયા આવું. બધા માતાવાળા છે, બધા દેવગતિ વાળા છે. અંદર કોને પેદે હોય છે પણ દેવની વાત સમજે, દેવના બોલ સમજે, દેવના વેણ સમજે, દેવના બોલની કદર કરવા વાળો આખો વિસ્તાર, આખો બનાસકાંઠા વિસ્તાર. અને આ બનાસકાંઠા વિસ્તારની આ પાટણની જ બહુચર ને મેળી